આજરોજ ઈદે મિલાદુલ નબીના પાક તહેવાર હોવાથી રિલીફ ફાઉન્ડેશન રિલીફ કમિટી જેઓ વર્ષોથી સેવાના કાર્યો કરતા આવેલા છે. તમે જોયું હશે કે કોરોનાનો કપરો કાળ હોય કે પછી કોઈને અડધી રાત્રે બ્લડની જરૂરિયાત હોય તો રિલીફ કમિટીના તમામ સભ્યો અડધી રાત્રે પણ કોઈ અંજાન વ્યક્તિ પણ એમની પાસે આવે જેમને ઓળખતા ના હોય એવા વ્યક્તિને પણ બ્લડનું અરેન્જમેન્ટ કરી આપે છે. એ ખૂબ જ સરાહનીય કામ છે. તમે જોયું હશે કે હજુ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ જ થયો છે અને લોકો ખૂબ જ મોટી માત્રામાં બ્લડ ડોનેટ કરી રહ્યા છે. બીજી વસ્તુ એવું કે અમારામાં જનરલી એવું હોય છે કે લેડીઝ આવતા શરમાય છે, પરંતુ લેડીઝ માટે પણ સ્પેશિયલી અરેન્જમેન્ટ એ લોકોએ કર્યું છે કે લેડીઝ પણ પર્સનલી બ્લડ ડોનેટ કરી શકે. એ ખૂબ જ મોટી વાત કહેવાય અને હું રિલીફ ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા સમયમાં પણ એ સારા કાર્ય કરતા રહે. બીજી વસ્તુ, અમારી આજના પવિત્ર દિવસ એ પણ દુઆ છે કે આપણી જે વડોદરા સંસ્કારી નગરી છે એમાં તમામ ધર્મના તહેવારો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના તહેવારો સારી રીતે થાય, હળી મળીને થાય અને આપણા ભારત દેશમાં કોમી એકતા અને ભાઈચારો બનેલો રહે એવા મારી દુઆ. આજે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મ દિવસે રિલીફ ટીમ મુગલવાડા દ્વારા અને તમામ મુસ્લિમ આગેવાનો દ્વારા એક ખૂબ જ સુંદર મજાનું આયોજન અને માનવતાનું કામ એવું બ્લડ ડોનેશન કેમ્પનું જે આ વિસ્તારના નાગરિકો દ્વારા અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે હું તમામ આયોજકોને અભિનંદન આપું છું. સાથે સાથે મુફ્તી ઇમરાન સાહેબ અને તમામ સમાજના શ્રેષ્ઠીઓ અત્યારે અહીં હાજર છે અને આ એક ઉમદા કાર્યમાં કહેવાય છે કે રક્તદાન જેટલું મહાદાન કોઈ નથી, જેમાં આ સારામાં સારા કાર્યમાં તમામ વોર્ડ 14 હોય, વોર્ડ 15 હોય કે તમામ મુસ્લિમ સમાજના, હિન્દુ સમાજના આગેવાનો જોડાય એ પ્રમાણે મેં અગાઉ પણ નાગરિકોને અપીલ કરી હતી અને આજે અહીંયા આવીને એક આનંદની લાગણી અનુભવીએ છીએ કે ખૂબ સારા આ માનવતાના કાર્યમાં અમે સૌ સૌભાગી થયા. મારી સાથે મારા સાથી કાઉન્સિલર એવા તીરભાઈ બ્રહ્મભટ્ટ, દીપાબેન અને તમામ કોંગ્રેસના અમે કાર્યકર્તાઓ જે આ વિસ્તારના નાગરિકોની સુવિધા માટે 5 વર્ષ બંધાયેલા છે. આપના માધ્યમથી એવું કહીશું કે નાના મોટા કોઈ પણ પ્રશ્નો હશે, અમે નાગરિકોની સુવિધા અને એમને વેરાના વળતર અપાવવા માટે કટિબદ્ધ છીએ. ત્યારે આજના દિવસે ફરીથી પૈગંબર સાહેબના જન્મદિવસની સૌને શુભેચ્છાઓ આપું છું અને આ વડોદરા શહેરને આનંદ ઉત્સાહથી આ તમામ જે જુલુસો નીકળી રહ્યા છે આજે એ પણ મેં જોયા. નાગરિકો ઉત્સાહથી સાહેબનો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે આપ સૌ આયોજકોને આ ઉમદા કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજ રોજ મુસ્લિમ સમાજનો સૌથી પવિત્ર દિવસ એટલે ઈદ ઉલ નબી, એના દિવસ રિલીફ ટીમ દ્વારા જે ઉમદા કાર્ય, શ્રેષ્ઠ કાર્ય જે બ્લડ ડોનેશનનું કરવામાં આવ્યું છે. રક્ત એક એવી વસ્તુ છે કે જે વૈજ્ઞાનિક પણ નથી બનાવી શકે અને ભગવાને કે અલ્લાહે કોઈ પણ એમાં ભેદભાવ નથી કર્યો. બધાનું રક્ત એક સરખું લાલ જ હોય છે. એનાથી રિલીફ ટીમ દ્વારા જે ઉમદા કાર્ય કરવામાં, એમાં મુફ્તી ઇમરાન હોય, મુફ્તી સાહેબ હોય, બીજા અમારા આશિષભાઈ જોશી હોય, જુનેદભાઈ સૈયદ હોય, તેમજ વોર્ડ નંબર 14ના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા અને આ આવું કાર્ય હંમેશા થતું રહે. ભગવાનને પ્રાર્થના.